નમસ્કાર શ્રોતા મિત્રો. આજે આપણે વાત કરીશું મ્યુચ્યુઅલ ફંડ વિશે. અગાઉના એપિસોડમાં આપણે ડૉક્ટર મૌલિન શાહ સાથે વાત કરી હતી. એમાં પ્રાઇમરીલી મ્યુચ્યુઅલ ફંડ શું છે અને કેવી રીતે એમાં આગળ વધવું જોઈએ તેની વાત કરી હતી. આજે આપણે એમાં થોડાક આગળ વાત કરીશું. નમસ્કાર મૌલિન સર. રેડિયો એલજે સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. સર, મ્યુચ્યુઅલ ફંડના પ્રકાર કેટલા અને કયા કયા? જી, તો સર આપણે મ્યુચ્યુઅલ ફંડની જ્યારે વાત કરીએ છીએ તો મ્યુચ્યુઅલ ફંડના મુખ્યત્વે 3 પ્રકારમાં આપણે વહેંચવામાં આવે છે. પહેલું આવે છે કે ફંડ સ્ટ્રક્ચર મુજબ. હવે ફંડ સ્ટ્રક્ચર મુજબ એટલે શું કે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ છે તેને 2 ભાગમાં એમાં વહેંચીએ છીએ. એક તો હોય ઓપન એન્ડેડ અને બીજું હોય ક્લોઝ એન્ડેડ. હવે ઓપન એન્ડેડ સ્કીમ્સ એટલે એવી સ્કીમ્સ કે જેમાં તમે રોકાણ જે કરો છો, ઇન્વેસ્ટમેન્ટ, અને જે ઇન્વેસ્ટમેન્ટ તમે જ્યારે કરેલી છે અમાઉન્ટ જે છે પાછા લેવા છે, તમે વેચવું છે અને સેલ કરવું છે, તો એ તમે ગમે ત્યારે કરી શકો. એનો કોઈ ફિક્સ ટાઈમ પિરિયડ કે લોકિંગ પિરિયડ હોતો નથી. જ્યારે ક્લોઝ એન્ડેડ સ્કીમ્સ જે હોય છે એમાં કેવી રીતનું હોય કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ એક ફિક્સ ટાઈમ સુધી તમારે રૂપિયા ત્યાં રોકીને રાખવા પડે. તમે વિડ્રો કરો છો, તમે જે અમાઉન્ટ જે ઇન્વેસ્ટેડ છે એને તમે સેલ કરવા માંગો છો તો એ ફિક્સ ટાઈમ પિરિયડ પછી જઈને તમે એને સેલ કરી શકો છો. એ ફિક્સ્ડ આપણી પાસે છે અહીંયા. એટલે આવ્યું ફંડ સ્ટ્રક્ચર મુજબ. સેકન્ડ આપણી પાસે છે કે રોકાણના ઉદ્દેશ. હવે રોકાણનો ઉદ્દેશ આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે અલગ અલગ લોકોની નીડ હોય છે લાઈફમાં, ઓબ્જેક્ટિવ્સ અલગ અલગ હોય છે. તો એના અકોર્ડિંગ તમે રોકાણ કઈ રીતે કરવું, કઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું. સો અકોર્ડિંગ ટુ ઇન્વેસ્ટમેન્ટ એના બીજા 3 ભાગ પડે છે: ઇક્વિટી, ડેટ અને હાઇબ્રિડ. હવે ઇક્વિટીમાં શું હોય સર કે જે પણ રોકાણકાર જે છે, જેને રોકાણ કરવું છે એનો ઓબ્જેક્ટિવ એવો છે કે પૈસા બનાવવા છે. હવે પૈસા બનાવવા માટે તમે શું કરવું પડે? ડિરેક્ટલી ઇક્વિટીમાં તમારી પાસે નોલેજ નથી તો તમે ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં જઈને રોકાણ કરો અને તમને એનો ફાયદો મળશે. સેકન્ડ આવશે ડેટ, જેને રિસ્ક ઓછું લેવું છે અને રૂપિયા એક એવરેજ બેંક એફડી કરતાં થોડાક વધારે જોઈએ છે. એવા લોકો કઈ જગ્યાએ જશે? ડેટ ફંડમાં જશે, કે ત્યાં ગવર્મેન્ટ સિક્યુરિટીઝ છે કે કોર્પોરેટ બોન્ડ્સ છે, એવી બધી જગ્યાએ કંપની શું કરે? ઇન્વેસ્ટ કરે અને તમને એના જે ફિક્સ રેટ ઓફ ઇન્ટરેસ્ટ થતા હોય તમને મળી શકે છે. એ આવશે તમારું ડેટ ફંડમાં. અને થર્ડ આવશે હાઇબ્રિડ. હાઇબ્રિડ દેટ મીન્સ મિક્સચર ઓફ ઇક્વિટી એન્ડ ડેટ, કે જે પણ આપણે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કર્યું છે 100% નથી ત્યાં કરતા, 40% તમારું ઇક્વિટીમાં અને 60% ડેટમાં. તો જેની મોડરેટ રિસ્ક ટેકિંગ કેપેસિટી છે એવા લોકો ત્યાં ઇન્વેસ્ટ કરી શકે છે. એટલે દરેક પ્રકારના જે ઇન્વેસ્ટર્સ છે એ લોકોની પસંદગી પ્રમાણે અને એમની પેલી રિસ્ક ટેકિંગ કેપેસિટી પ્રમાણે લોકો ઇન્વેસ્ટ કરી શકે છે. હવે આમાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે કરવું જોઈએ? ઓકે, એ પહેલાં સર તમને એક પોઈન્ટ રહી ગયો કહેવાનો મારે, કે એ પોઈન્ટ જે છે કે સ્પેશિયલ ફંડ એ આપણે બાકી રહી ગયા ડિસ્કસ કરવાનું. કે આપણે 3 ભાગ જોયા. તો ફર્સ્ટ જોયું ફંડ સ્ટ્રક્ચર મુજબ, સેકન્ડ જોયું કે તમારે જે રોકાણ ઇન્વેસ્ટમેન્ટના જે ઓબ્જેક્ટિવ્સ છે એના અકોર્ડિંગ, અને થર્ડ જે આપણું આવશે એ છે કે સ્પેશિયલ ફંડ્સ. સ્પેશિયલ ફંડમાં સર શું આવે કે તમારું ઇન્ડેક્સ ફંડ આવે. ઇન્ડેક્સ ફંડ દેટ મીન્સ કે આ જે સ્ટોક માર્કેટ જે છે ને એમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીની સ્કીમ્સ જે છે, ઇન્ડેક્સ ફંડની કોઈ સ્કીમ છે, સ્ટોક માર્કેટ પ્લસ ગયું કે માઇનસ ગયું એને ડિરેક્ટલી અફેક્ટ તમારા મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ પર થાય. બીજું કશું જ નથી જોવાનું એમાં. આજે બજાર ઉપર ગયું છે 500 પોઈન્ટ તો તમારો પોર્ટફોલિયો ઉપર થશે. બજાર 1000 પોઈન્ટ ડાઉન ગયું તો તમારો પોર્ટફોલિયો માઇનસ થશે. નિફ્ટી 50, BSEની અલગ અલગ સ્કીમ્સ હોય છે એમાં તમારું રોકાણ થાય. એમાં સેકન્ડ તમારું આવે ELSS આવે, જેને ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, કે મારી પાસે ટેક્સ ભરવાની અમાઉન્ટ આવી ગઈ છે, હવે તો 12 લાખ થઈ ગયા છે, પણ સપોઝ મારી જે ઇન્કમ જે છે ઓલ્ડ સ્લેબ પ્રમાણે આપણે જઈએ એ વધારે થાય છે ટેક્સેબલ અમાઉન્ટ કરતાં, તો હું શું કરીશ કે ટેક્સ ફ્રી ઇન્વેસ્ટમેન્ટ કરીશ, કે જેમાં હું ઇન્વેસ્ટમેન્ટ જે કરું છું એ સ્કીમ્સની અંદર, ELSS સ્કીમની અંદર એ ઇન્વેસ્ટમેન્ટેડ અમાઉન્ટ જે છે એ ટેક્સ ફ્રી થઈ ગઈ મારી, તો મારો એટલો ટેક્સ ભરવાનો જે છે એ ઓછો થયો. બરાબર છે. એવી રીતે છે. રાઈટ. તો હવે આપણે વાત કરીએ કે રોકાણ કેવી રીતે કરવું જોઈએ. સો મ્યુચ્યુઅલ ફંડમાં જ્યારે આપણે રોકાણ કરવા જઈએ છીએ તો રોકાણ કરતી વખતે આપણે અમુક ખાસ વસ્તુને ધ્યાન રાખવું પડે, કે બેઝિક વસ્તુઓ છે કે શું શું જોઈએ. તો સૌથી પહેલાં તો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરવા જઈએ છીએ તો સૌથી પહેલાં આપણે એક તો આપણો ઓબ્જેક્ટિવ નક્કી કરવો પડે, કે મારો જે ઓબ્જેક્ટિવ છે ઇન્વેસ્ટમેન્ટ એ લોંગ ટર્મ છે કે શોર્ટ ટર્મ. બરાબર છે. આજે તમે એમ કહો કે મારે આવનારા 20 વર્ષ પછી માટે પ્લાનિંગ કરવું છે અત્યારથી, દેટ ઇઝ લોંગ ટર્મ.
5 વર્ષ પછી હોય એ પણ લોંગ ટર્મ જ થયું તમારું. બરાબર છે. પણ તમે એમ કહો કે મારે 6 મહિનામાં એક કાર પરચેસ કરવી છે કે ઘર પરચેસ કરવું છે, દેટ ઇઝ શોર્ટ ટર્મ. હવે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મને અકોર્ડિંગ તમારી ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ આવશે આખી. બરાબર છે. હવે તો સૌથી પહેલાં તો તમારે નક્કી કરવું પડે કે લોંગ ટર્મ જવું છે કે શોર્ટ ટર્મ જવું છે. હવે તમે ઉદ્દેશ ઓબ્જેક્ટિવ નક્કી કર્યા, એ પછી તમારું આવશે કેવાયસી. કેવાયસીમાં તમારે જોઈએ પેન કાર્ડ જોઈએ, આધાર કાર્ડ જોઈએ તમારું જે છે એ, અને બેંક ડિટેલ્સ. આટલી બેઝિક જે રિક્વાયરમેન્ટ છે તમારે ફૂલફિલ કરવી પડે. બરાબર છે. એના સિવાય આવશે તમારે કે ભાઈ કોઈ પણ બ્રોકર, કોઈ પણ મીડિયેટર જે છે એને થ્રુ તમારે જવું પડે. જેમ કે આજે સપોઝ ફોર એક્ઝામ્પલ મારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું છે, તો જે સ્કીમ પ્રોવાઈડર જેમ કે કોઈ ફિનાન્શિયલ પ્લાનર છે કે કોઈ એપ્લિકેશન્સ છે, એનો અપ્રોચ કરવો પડે મારે, અને એના થ્રુ શું કરું, સ્કીમમાં ઇન્વેસ્ટ કરવા માટે આગળ જઈ શકું છું. સ્કીમ્સમાં ગયા પછી કાં તો પોર્ટફોલિયો મેનેજર પાસે તમે ગયા, એ પોર્ટફોલિયો મેનેજર જે ફિનાન્શિયલ પ્લાનર છે તમને અલગ અલગ સ્કીમ્સ તમને કહે છે કે ભાઈ આ તમારી જે રિસ્ક ટેકિંગ કેપેસિટી છે કે જે તમારું ઓબ્જેક્ટિવ છે એને અકોર્ડિંગ તમારી આ સ્કીમ્સ છે, તમે આમાં ઇન્વેસ્ટ કરો, તમને આટલા અપ્રોક્સિમેટલી રિટર્ન મળવાના ચાન્સીસ છે. બરાબર. તો એ તમારું ફંડ સિલેક્શન આવી ગયું. ફંડ સિલેક્શન પછી આવશે તમારું કે તમારે એસઆઈપી કરવી છે કે લમસમ કરવું છે. એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને તમારે ઇન્વેસ્ટ કરવું છે. તમે સેલેરીડ પર્સન છો તો એસઆઈપી કરી શકો છો. તમને બજારના જે અપ્સ એન્ડ ડાઉન્સ જે આવે છે, પ્લસ એન્ડ માઇનસ જે બજાર થાય છે, એનો ફાયદો લેવો છે તો તમે એસઆઈપી કરો. તમને એમ છે કે મારી પાસે 10 લાખ રૂપિયા પડ્યા જ છે, હું ઇન્વેસ્ટ નહીં કરું તો વપરાઈ જશે, તમે ક્યાં ઇન્વેસ્ટ કરશો, લમસમમાં. સો એ તમારે નક્કી કરવું પડે કે ફંડ પ્લાનરને મળ્યા પછી તમે, ફિનાન્શિયલ પ્લાનરને મળ્યા પછી તમે એસઆઈપી કે લમસમ એ નક્કી કર્યું, અને એ પછી તમે આગળ સ્ટેપ કરશો કે ભાઈ મારે આ સ્કીમની અંદર જઈને મારું અકાઉન્ટ ઓપન કરવું છે. બરાબર છે. મિત્રો, આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશેની માહિતી મેળવી રહ્યા છીએ ડૉક્ટર મૌલિન શાહ પાસેથી. હવે સર, એક સવાલ એવો થાય કે એનએવી, નેટ એસેટ વેલ્યુ, એના વિશે પણ આપણે થોડી વાત કરીએ કે એ એકચ્યુઅલી શું છે. ઓકે, સો એનએવી એટલે સર શું છે કે આપણે સ્ટોક જે છે તો શેરની એક પ્રાઇસ હોય છે. તો જ્યારે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટ કરીએ તો એનએવી તો આપણે જોઈશે જ. હવે એનએવી નક્કી કઈ રીતે થાય પહેલાં એ સમજીએ આપણે કે જે ટોટલ પોર્ટફોલિયોનો જે ફંડ આપણે જે ઇન્વેસ્ટેડ જે સ્કીમ જે છે એમાં પોર્ટફોલિયોની જે ટોટલ વેલ્યુ થાય છે એને ડિવાઈડ કરીશું નંબર ઓફ સ્કીમ્સ થ્રુ. એની એક ફોર્મ્યુલા હોય છે કે ભાઈ ટોટલ અસેટ્સ માઇનસ લાયબિલિટીઝ ડિવાઇડેડ બાય ટોટલ યુનિટ્સ. હવે જે ટોટલ અમાઉન્ટ જે આપણી પાસે આવે, લેટ અસ સે કે મારી પોર્ટફોલિયોની જે વેલ્યુ જે છે એ 100 કરોડ રૂપિયા છે, અને એની અંદર યુનિટ્સ જે છે મેં ઇન્ટ્રોડ્યુસ કરેલા એ છે 1 કરોડ. હવે 100 કરોડ મારી ટોટલ પોર્ટફોલિયોની વેલ્યુ છે, 1 કરોડ મારા જે છે યુનિટ્સ છે એની સામે, તો એને ડિવાઈડ કરીએ આપણે તો ટોટલ વેલ્યુ આવી સર આપણી પાસે 100 રૂપીઝ. સો દેટ 100 રૂપીઝ ઇઝ માય એનએવી. હવે એનએવી જે આપણે 100 રૂપીઝ આવ્યો ને એ ટોટલ આપણે કર્યું એને એવરેજ કાઢી. કોઈ પણ શેરની પ્રાઇસ વધી કે ઘટી તેનાથી વેલ્યુ જે છે ટોટલ વેલ્યુ એ પ્લસ માઇનસ થવાની. હવે પ્લસ માઇનસ જ્યારે થશે દેટ મીન્સ વોટ કે તમારું જે એનએવી જે છે એ પણ અપ્સ એન્ડ ડાઉન્સમાં આવશે. બરાબર છે. એ છે. એક સવાલ સર એવો થાય કે ધારો કે એની ચોક્કસ તારીખો હોય છે. એસઆઈપીની વાત કરીએ આપણે તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવા માટે ચોક્કસ તારીખો હોય છે. એટલે એ પસંદગી જે તે ગ્રાહક જેવા ઇન્વેસ્ટર હોય એ કરી શકે છે. તો એ કેવી રીતે રાખવી જોઈએ એની પણ આપણે વાત કરીએ. આપણે સર જ્યારે એસઆઈપી જે ફિનાન્શિયલ પ્લાનિંગ આપણે જે સમજાવતા એમાં પહેલાં તો એ સમજવું જોઈએ કે આપણે પૈસા અર્ન કરીએ છીએ, મની અર્ન કરીએ છીએ આપણે થ્રુ બિઝનેસ, પ્રોફેશન કે જોબ, કોઈ પણ સોર્સથી. હવે મારી પાસે રૂપિયા આવે છે, હવે સૌથી પહેલાં તો મારે શું કરવું પડશે, ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી હું શું કરીશ કે જે પણ પૈસા બચે છે એને સ્પેન્ડ કરીશ. આપણે લોકો ઊંધું કરીએ છીએ, પહેલાં પૈસા વાપરીએ અને પછી કંઈક બચે તો આપણે શું કરીએ છીએ એને ઇન્વેસ્ટ કરીએ છીએ. બરાબર છે. એટલે લાસ્ટમાં તમારી પાસે એક નાની અમાઉન્ટ જ રહે ઇન્વેસ્ટમેન્ટ માટે. સો જનરલી આઈડિયલ હું તમને કહું કે જે ઇનિશિયલ જે ઇન્વેસ્ટર્સ છે કે જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોએ આઈડિયલી 1 થી 10 તારીખ કાં તો મેક્સિમમ 15 તારીખ સુધીમાં ઇન્વેસ્ટમેન્ટની ડેટ રાખવી જોઈએ. બરાબર છે. કારણ કે ત્યાં સુધી તમારી પાસે પૈસા છે, જેમ જેમ જેટલા પાછી જશો મહિનાના એન્ડમાં 15, 20, 25 ત્યાં તમારા ખર્ચા વધી જવાના છે, તમારી પાસે બચશે જ નહીં. કારણ કે સેલરી સપોઝ કોઈની 1લી તારીખે કે 5મી તારીખ સુધીમાં આવી જાય છે, સેલરી આવી ગઈ 5 તારીખ સુધીમાં, પછી શું લિસ્ટ તો રેડી જ છે,
ખર્ચાનું લિસ્ટ લિસ્ટ તો રેડી છે તમારી પાસે. એ લિસ્ટ તમે સ્પેન્ડ કરશો એની પાસે પૈસા તો તમારી પાસે 15 કે 20 તારીખે તો મહિનો પતાવવા માટે જે બેઝિક રૂપિયા જોઈએ એ જ રહેવાના છે. એક મિડલ ક્લાસની વાત કરો તમે તો આવા સંજોગોમાં તમારે ઇનિશિયલ બેઝિસ છે, તમે બેઝિક લાઈફસ્ટાઈલ જે છે એ તો તમે જીવવાની જ છે, પણ એના સિવાય તમે સાઈડના રૂપિયા જે છે બધા ઇન્વેસ્ટ કરી દો. બરાબર છે. એ રીતે છે. એટલે એમાં એવું પણ થઈ શકે ને કે થોડાક એડવાન્સમાં ધારો કે આવતા મહિનાના મારો ધારો કે 10,000નું એસઆઈપી છે, હા, તો હું પાછળની ડેટનું હોય એ 5,000નું 15મી તારીખ પછીનું હોય તો હું એ રીતે આગળ ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં, એટલે આગળ એને જમા રાખી દઉં ખાતામાં, એવું પણ થઈ શકે ને. તો કારણ કે ઘણા બધા એવું પણ કહે છે કે ડાયવર્સિફિકેશન ડેટ્સમાં પણ હોવું જોઈએ કે જેમાં ધારો કે 5મી તારીખે આપો, અને કારણ કે માર્કેટ 25મી તારીખે પણ નીચે હોઈ શકે છે, મંથ એન્ડમાં ડાઉન જવાના ચાન્સીસ વધારે. તો એવી રીતે એટલે એવી રીતે ડેટ્સ તમારી ઇન્વેસ્ટમેન્ટની એસઆઈપીની નક્કી કરવી જોઈએ. એવું પણ ઘણા બધા જે લોકોને ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ સુધી કરવું છે એ લોકો મંથ એન્ડની ડેટ રાખે છે. જે લોકો પાસે ફિનાન્શિયલ સ્ટેબિલિટી છે, બરાબર છે, એ લોકો 25 થી 30ની ડેટ રાખે. બરાબર છે. કારણ કે ઘણી વખત ચાન્સીસ એવા હોય છે કે મંથ એન્ડમાં માર્કેટ ડાઉન જાય અને એનો ફાયદો તમારી એનએવી ડાઉન ગઈ તો એનો ફાયદો તમારા ઇન્વેસ્ટમેન્ટ પર થાય, તમારા એટલા યુનિટ્સ વધી જવાના છે ત્યાં. હવે તમે જે કીધું કે ભાઈ એક વચ્ચે આપણે જે ડાયવર્સિફાઈડ ઇન્વેસ્ટમેન્ટ કરીએ, આજે મારી સગવડ છે કે 5,000 રૂપિયા એક્સ્ટ્રા આવી ગયા છે, કાં તો સેવ થયા 5,000 એક્સ્ટ્રા, તો હું શું કરીશ અને ઇન્વેસ્ટમેન્ટ કરી શકું. પણ એના માટે કોઈ સ્પેસિફિક ડેટ કે એવું કંઈ તમે જોવાની જરૂર, એવરી મંથ આપણે ફિક્સ નથી થવાના. એટલે બરાબર છે. તમે 5 મહિના કે 6 મહિને ભેગા થયા અને તમે લમસમ તરીકે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરો તો પણ તમારે ચાલવાનું છે. બરાબર છે. હવે મોટાભાગે એવું થતું હોય છે કે જ્યારે માર્કેટ નીચે ઉતરે છે, માર્કેટ ડાઉન જાય, ત્યારે બધા ઘણી બધી વાર ડરીને મ્યુચ્યુઅલ એટલે એસઆઈપી બંધ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આ તમે એક ઇન્વેસ્ટર, એક તમે જ્ઞાતા તરીકે તમે એને શું કહો કે આ સારી સ્ટ્રેટેજી છે, સાચી સ્ટ્રેટેજી છે? સૌથી ખરાબ સ્ટ્રેટેજી છે સર. કારણ કે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમે શું છો કે બજાર ઉપર જાય છે. હવે જ્યારે માર્કેટ અપ ગયું, પ્રાઇસ બી હાઈ હતી એ વખતે, અને પ્રાઇસ જ્યારે હાઈ હતી એવા સમયમાં તમે ઇન્વેસ્ટ કર્યું તો તમારી પાસે કોસ્ટલી ઇન્વેસ્ટમેન્ટ થયું તમારું. જે પ્રોડક્ટ્સ આવી એ હાઈ પ્રાઇસ પર આવી છે. હવે જે યુનિટ્સ આવે હાઈ પ્રાઇસ પર આવ્યા, બજાર તો ડાઉન થઈ ગયું. તમારે સપોઝ ફોર એક્ઝામ્પલ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો તમારી એવરેજ એનએવી અત્યાર સુધી હતી 100 રૂપીસ. માર્કેટમાં કરેક્શન આવ્યું જે હમણાંથી ચાલી રહ્યું છે, હવે 100ની જગ્યાએ થઈ ગયા 60 રૂપીસ. હવે આવા ટાઈમમાં તમે શું કરો છો? પ્રોફિટ કરો છો કે લોસ કરો છો? લોસ કર્યો આપણે એવરેજ, તો એવરેજ કાઢી 100 રૂપીસ. નોશનલ લોસ છે, તમે એને ઉઠાયા નથી પૈસા, એટલે તમારા ખાતામાં જ લોસ છે. હા, બરાબર છે. એટલે તમે વેચી કાઢ્યા, એટલે તમારી પાસે તો આવી ગયા રૂપિયા. એટલે મેં સપોઝ 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એટ ધ એનએવી ઓફ 100 રૂપીસ, તો મારી પાસે યુનિટ આવે 10,000. હવે 10,000 યુનિટ ઇન્ટુ હું જ્યારે 60 કરીશ તો 10ના શું થઈ ગયા? 6 થઈ ગયા. એ 4 લાખ રૂપિયાનો લોસ થઈ ગયો મારી પાસે. હું વેચતો નથી તો સારું છે, પણ જો મેં વેચી કાઢ્યા તો હું તો લોસ કરીને નીકળું છું 4 લાખ રૂપિયાનો. અને આપણે પછી શું કહીએ છીએ લોકોને? મ્યુચ્યુઅલ ફંડ ના કરાય. મ્યુચ્યુઅલ ફંડ પૈસા ડૂબી જાય છે. પણ જ્યારે તમે માર્કેટ કરેક્શન જાય છે, ડાઉન જાય છે, એવા સમયમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ વધારવું જોઈએ. બરાબર છે. કારણ કે માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સ ક્યારેય બી સર તમે જુઓ કે લોંગ ટર્મ સુધી નથી રહેતા, એક ફેઝ હોય છે. આજે માર્કેટ કરેક્શન છે, 2-4-6 મહિના પછી એ નોર્મલ માર્કેટ થવાનું છે, રૂટીન થઈ જવાનું છે. હવે જે રૂટીન થશે તે 60ના 70, 70ના 80, 80ના 100, 100થી 120 થશે. ત્યારે શું? પછી અફસોસ કરવો પડે કે મેં ભૂલ કરી, 6 મહિના પહેલા, વર્ષ પહેલા વેચી કાઢ્યું, અને 60ના જે એનએવીની જે સ્ટોક હતો મારી પાસે અત્યારે કેટલા થઈ ગયા? 120. બરાબર છે. તે તમને લોસ ને રિકવર કરીને તમે પ્રોફિટ કરતા હતા, જ્યારે તમે લોસ કરીને બેસી ગયા. એટલે એકચ્યુઅલી તો મને એવું લાગે છે કે આ જે ને આ જ્યારે શરૂ કરે છે બી ત્યારે જ એમને સમજી લેવાની જરૂર છે કે આ એક્ઝેક્ટલી શું છે. કારણ કે ઘણી બધી વાર ઘણા બધાને જોયા છે એવા, અને તમે જેવું માર્કેટ ડાઉન જાય એવું ખબર પડે કે આટલા જણાએ બંધ કરી દીધી. ફિયર. બરાબર છે. એટલે એ ફિયર છે. એટલે આ ફિયરથી દૂર રહીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. તમારે તમારા ગોલ્સ જે છે, ઓબ્જેક્ટિવ્સ છે, એને ધ્યાનમાં રાખવા કે મારો ગોલ આ છે, 5 વર્ષ પછી મારે રૂપિયા છે. તમે આજે તો રૂપિયા જોતા નથી, તમે હમણાં 2 વર્ષથી એસઆઈપી ચાલુ કરી છે, તમારે જોઈએ છે 5 વર્ષ પછી, તો શું કરવા ડરવાની જરૂર છે? બરાબર છે. એટલે આ જે લોસ છે નોશનલ લોસ છે, કે અત્યારે હું ઉપાડું તો જ મને લોસ છે, ઉપાડતો નથી તો એ લોસ નથી, એ ઓન પેપર જ લોસ છે. અને જો એવા ટાઈમમાં તમે ઇન્વેસ્ટમેન્ટ, તમે સિમ્પલ ઇન્વેસ્ટમેન્ટ જે તમારું ચાલે છે એ જ કરો છો, વધારતા બી નથી કે નથી ઘટાડતા, તો બી શું થશે? તમારી એનએવી તો ડાઉન થઈ ગઈ, તો તમારા યુનિટ્સ જે છે એ વધી જશે. બરાબર છે. આની સર એસઆઈપીની એક બ્યુટી એ જ છે કે તમને કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ મળવાનું.
આજે હું એસઆઈપી સ્ટાર્ટ કરી મેં ફોર એક્ઝામ્પલ. હવે એસઆઈપી હું મંથલી 10,000 રૂપીસની કરું છું, સિમ્પલ. હવે 10,000 રૂપીસની જ્યારે એસઆઈપી હું કરું છું, એની એનએવી મારી સ્ટાર્ટિંગ કોઈ સ્કીમ છે એના 50 રૂપીસની મારી એસઆઈપીની એનએવી છે. 10,000 ડિવાઇડ બાય 50 કરીએ આપણે, તો આપણી પાસે જે યુનિટ્સ જે આવવાના છે કેટલા આવશે? 200 યુનિટ્સ આવ્યા આ મહિને. અત્યારે આપણી પાસે ચાલે છે ફેબ્રુઆરી મંથ. માર્ચમાં હજી કરેક્શન આવ્યું, યર એન્ડ આવ્યું, હજી કરેક્શન આવ્યું ફોર એક્ઝામ્પલ બજારમાં. તો એ 50 રૂપીસની જગ્યાએ એના થઈ ગયા 40 રૂપીસ. તો મારી જે એનએવી જે છે એ 40 થઈ ગઈ. ઇન્વેસ્ટમેન્ટની અમાઉન્ટ તો 10,000 ફિક્સ જ છે. હવે નંબર ઓફ યુનિટ શું થઈ ગયા મારા? ઇન્ક્રીઝ થઈ ગયા બધા. દેટ મીન્સ 200ની જગ્યાએ આ મંથ નેક્સ્ટ મંથ કેટલા આવશે? 250. સો 250 થઈ ગયા. લાસ્ટ મંથ 200 હતા. હજી સપોઝ ફોર એક્ઝામ્પલ કે બજારમાં સેમ રહ્યું, સ્ટેબલ થઈ ગયું, માર્કેટમાં કરેક્શન હજી નથી આવ્યું, તો નેક્સ્ટ મંથ બી કેટલા આવશે? 250. તો 3 મહિનાની આપણે એવરેજ જોવા જઈએ તો 250, 250 ને 200, દેટ મીન્સ 700 યુનિટ્સ તમારી પાસે આવ્યા. ફોર્થ મંથ જ્યારે બજાર અપ ગયું અને સપોઝ એના 50 રૂપીસ થઈ ગયા, તો ફરીથી 250ની જગ્યાએ યુનિટ્સ ઓછા થઈ ગયા મારા, 200 થઈ ગયા. 50ના જ્યારે 60 થયા તો નંબર ઓફ યુનિટ્સ ઓછા થાય છે. સો જ્યારે બજાર અપ જાય છે, માર્કેટ જ્યારે વધે છે, એવા સંજોગોમાં તમારા યુનિટ્સ જે છે એ ઘટી જાય છે, કારણ કે તમારી એનએવી વધે છે. એટલે હવે જ્યારે હું એઝ અ ઇન્વેસ્ટર જોવા જાઉં છું તો હું શું વિચારીશ કે બજાર જ્યાં સુધી હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું ત્યાં સુધી બજાર ડાઉનમાં રહેવું જોઈએ. કેમ? કારણ કે મારી પાસે નંબર ઓફ યુનિટ્સ વધશે. બરાબર છે. આજે મારે 5 વર્ષનો વ્યૂ છે, 5 વર્ષ પછી મારે કોઈ રિક્વાયરમેન્ટ છે ફંડની, તો 5 વર્ષ સુધી ભલે ને 40-50માં ફરતું, 5 વર્ષ સુધીમાં ચલો 40, 50, 60, 80 થયા, અને જ્યારે હું વેચવા જાઉં ત્યારે 100-150 રૂપિયા થઈ જાય છે, તો મને ફાયદો પેલા 40 વાળાનો તો મળશે. બરાબર છે. કે જે 40માં તમે 250 યુનિટ લીધા હતા એની પ્રાઇસ કેટલી થઈ ગઈ ત્યારે? 150 રૂપિયા, 150. તો 4 ટાઈમ્સ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધી ગયું. બરાબર. એ જે રિટર્ન જે તમે 10,000 ને 14,000 તો એક મંથના હું તમને કહું છું. રાઈટ. તો સર આપણે કાર્યક્રમના સમાપન તરફ છીએ. તમે એમને શું સલાહ આપો એટલે એસઆઈપી કરવા માટેના અને મ્યુચ્યુઅલ ફંડમાં કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ એના માટે? જી, આપણે એક્સપર્ટ નથી. આપણે લાસ્ટ સેશનમાં જે રીતે વાત કરી કે આપણી પાસે માર્કેટનું 100% નોલેજ નથી હોતું કે શું કરવું શું નથી કરવું. એના માટે આપણે શું કરીએ છીએ, કોઈ ફંડ મેનેજર જે છે એને આપણે ઇન્વેસ્ટમેન્ટ આપણું કરાવડાવીએ છીએ એના થ્રુ. મ્યુચ્યુઅલ ફંડ એ જ વસ્તુ છે કે તમે કોઈ ફંડ મેનેજર જે છે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ કરે છે તમારા બિહાફ પર, એની પાસે માર્કેટ નોલેજ છે, માર્કેટમાં શું ચાલી રહ્યું છે, શું નથી ચાલતું, કઈ સ્કીમ સારું પરફોર્મ કરે છે, કઈ નથી કરતી, એ બધું એને ખબર છે. એક્સપર્ટ છે બેસિકલી. તો આપણે પૈસા એક્સપર્ટને આપીએ છીએ. એક્સપર્ટ આપણો પોર્ટફોલિયો મેનેજ કરે છે, ફંડ મેનેજર જે છે બેસિકલી. હવે તમે સપોઝ કોઈ નોન ફિનાન્સ બેકગ્રાઉન્ડના છો તો તમે એસઆઈપી કરો, એ તમારા બેસ્ટ ઓપ્શન છે. ઇક્વિટીમાં તમને નોલેજ પડતું હોય, તમે કરી શકતા હોય, અને જો તમારી રિસ્ક ટેકિંગ કેપેસિટી બહુ વધારે પડતી હોય તો તમે ઇક્વિટીમાં જાઓ ડાયરેક્ટલી. બરાબર છે. પણ જો આપણે મિડલ ક્લાસ છે, કાં તો અપર મિડલ ક્લાસ, કાં તો કોઈ પણ વ્યક્તિને સાહેબ પૈસાની જરૂર તો પડવાની છે, કોઈ લોસ તો ગમતો જ નથી. હવે એવા સંજોગોમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો, તમારી પાસે સ્ટોક માર્કેટનું નોલેજ નથી, તો તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે મ્યુચ્યુઅલ ફંડ. હવે મ્યુચ્યુઅલ ફંડમાં તો આપણી પાસે 2 ઓપ્શન છે, જેમ આપણે જોયું આગળ, લમસમ અને એસઆઈપી. તમારી પાસે બચત સારી એવી થાય છે તો તમે લમસમમાં કરો, પણ તમને જ્યારે એક માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સનો જ્યારે બેનિફિટ જોઈએ છે તેના માટે તમારી પાસે બેસ્ટ ઓપ્શન છે એસઆઈપી, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હું તો બધાને સલાહ એ જ આપીશ કે એસઆઈપી કરવી જોઈએ. લમસમ સેકન્ડરી, જ્યારે તમારી પાસે એક બચત થઈ ગઈ, વર્ષે ધારો કે દર મહિને 5,000 રૂપિયા બચ્યા, એન્ડ ઓફ ધ યર 60,000 બચ્યા, એ 60,000 તમે લમસમમાં ઇન્વેસ્ટ કરો. અથવા દર મહિને ધારો કે 5,000 વધ્યા છે તો 5,000 છેલ્લી તારીખમાં વધેલા છે અને બીજા પૈસા બીજી તારીખોમાં આવવાના છે મહિનાના બીજા મહિનાની શરૂઆતમાં, તો એ વખતે નાખી દે, એડ કરી શકાય તમારી. બરાબર છે. ખૂબ સરસ. એટલે આખી ઇન્ટરેસ્ટિંગ છે. દરેક વિદ્યાર્થીઓ આપણા જે સાંભળે છે એ લોકોએ ફાઇનાન્શિયલ લિટરસી એ બહુ જરૂરી છે અને એમાં એમણે મને લાગે છે કે રસ લેવો જ જોઈએ. ધીરે ધીરે ધારો કે શરૂઆત 100 રૂપિયાથી પણ થઈ શકે છે મ્યુચ્યુઅલ ફંડમાં, તો 100 રૂપિયાથી નાની શરૂઆત, પણ એને પછી આગળ ધીરે ધીરે જેમ જેમ આવક વધે એમ વધારવી જોઈએ. મૌલિન સર, તમે ખૂબ સરસ રીતે વાત કરી, મ્યુચ્યુઅલ ફંડની સમજણ આપી વિદ્યાર્થીઓને. રેડિયો એલજેમાં આવીને આ સરસ વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સર. થેન્ક યુ. થેન્ક યુ.